છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગલિયા ગ્રામ પંચાયતમાં પ્રોજેક્ટ હૃદય અંતર્ગત 1,25,000 લીટરની ક્ષમતા ધરાવતા જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષભર ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી નસવાડી તાલુકાના બગલિયા ગ્રામ પંચાયતમાં જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ હૃદય હેઠળ કુદરતી સંસાધનોનું સંરક્ષણ, જળ વ્યવસ્થાપન અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। 1,25,000 લીટરની ક્ષમતા ધરાવતું આ જળકુંડ વરસાદી પાણીના સંગ્રહ માટે અત્યંત ઉપયોગી બનશે, જેના કારણે ખેડૂતોને ઉનાળાની ઋતુમાં પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, કૃષિ ઉત્પાદન વધશે અને પાક નિષ્ફળ જવાનું જોખમ પણ ઘટશે। આ યોજના હેઠળ બગલિયા ગ્રામ પંચાયતમાં તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 5 જળકુંડનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનો લાભ સ્થાનિક ખેડૂતોને મળશે। દીપક ફાઉન્ડેશન દ્વારા LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આર્થિક સહયોગથી અત્રેના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગલિયા ગ્રામ પંચાયતના 8 ગામોમાં પ્રોજેક્ટ હૃદય અમલમાં છે। તો આ પ્રોજેક્ટ હૃદય એક સંકલિત ગ્રામ વિકાસનો કાર્યક્રમ છે, જેમાં વિવિધ પ્રકારના અમે કાર્ય કરતા હોઈએ છીએ। આપ જેમ જોઈ રહ્યા છો તેમ ચાલુ વર્ષમાં અમે લોકો એક નવા ઇનિશિયેટિવના ધોરણે જલકુંડના કાર્યોનું નિર્માણ કર્યું છે। તો એક જલકુંડની અંદાજિત પાણીની ક્ષમતા 1,25,000 લીટરની આસપાસ છે। તો આશય એ છે કે આ પાણીનો ઉપયોગ ગામમાં રહેતા ખેડૂતો જ્યારે ઉનાળા દરમિયાન પાણીની તંગી વર્તાય ત્યારે તેનો ખેતીમાં અને પશુપાલનમાં સારી રીતે ઉપયોગ કરી શકશે। અને અમારો આશય એ છે કે ભવિષ્યમાં પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં આવા એસેટોનું નિર્માણ કરીએ, જેથી કરીને જળ સંરક્ષણમાં બહુ સારું એવું કામગીરી દેખાય અને સારામાં સારું આપણે પાણીનો બચાવ કરી શકીએ।